ઇલાયચી ખાવાના છે અગણિત ફાયદા. રાત્રે સૂતા પહેલાં બસ આ એક વસ્તુ મોઢામાં મૂકીને સૂઈ જાઓ. અનેક રોગોમાં છે અસરકારક. પ્રાચીન સમયથી આપણા ભારતીય રસોડામાં એવા ઘણા બધા મસાલાઓ મળી આવે છે જેમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. અને એવો જ એક મસાલો છે ઇલાયચી. ઇલાયચીમાં સારા પ્રમાણમાં ઔષધીય ગુણો રહેલા છે. ઇલાયચીને ચામાં નાખવાથી ચાનો સ્વાદ તો વધી જ જાય છે, પણ ઘણા લોકો ઇલાયચીને પાન મસાલામાં પણ ઉમેરાવતા હોય છે. નાનકડી દેખાતી આ ઇલાયચી સ્વાદમાં તો ઉત્તમ છે, પણ એના સ્વાસ્થ્ય લાભો પણ અદ્ભુત છે. ઇલાયચીનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ ઇલાયચીના ફાયદાઓ વિશે. 1. વજન કંટ્રોલમાં રાખે છે. જે લોકો પોતાનું વજન કંટ્રોલમાં રાખવા માગે છે એ લોકો માટે ઇલાયચી ખૂબ જ લાભદાયી છે, કારણ કે ઇલાયચી તમારું વજન કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. રોજ એક ઇલાયચીનો પાવડર બનાવીને એને હુંફાળા પાણી સાથે પીવાથી પેટની ચરબી ઓગળે છે અને તમારું વજન પણ કાબૂમાં રહે છે. 2. વાળની તકલીફ દૂર કરે છે. વાળની સમસ્યા આજકાલ સૌની સમસ્યા બની ગઈ છે. નાનાથી લઈને મોટા સુધી બધા જ લોકો વાળ ખરવા કે પછી વાળ અકાળે સફેદ થઈ જવાની સમસ્યાનો ભોગ બનેલા હોય છે. આવા લોકોએ રાત્રે સૂતી વખતે એક ઇલાયચીને મોઢામાં મૂકીને સૂઈ જવું જોઈએ. આવું કરવાથી ઘણી હદ સુધી તમારા ખરતા વાળને અટકાવી શકાય છે. એટલું જ નહીં, ઇલાયચી વાળને કાળા બનાવી રાખવામાં પણ મદદ કરે છે. ઉપરાંત વાળને મૂળથી મજબૂત બનાવે છે અને માથામાં થતો ખોડો પણ રોકે છે. 3. પાચન ક્રિયા સુધારે છે. અમુક લોકો એવા હોય છે જેમને ખાધેલો ખોરાક પચતો નથી અને એના કારણે એમની પાચન ક્રિયા ધીમી પડી ગઈ હોય છે. તો આવા લોકોએ ઇલાયચીનું સેવન કરવું જોઈએ. પાચનને લગતી કોઈ પણ સમસ્યા જેવી કે અપચો, ગેસ, કબજિયાત અથવા એસિડિટીથી પીડાઈ રહ્યા હોય તો તમારે ઇલાયચીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. ઇલાયચી તમારી પાચન ક્રિયાને સુધારીને પેટને લગતા તમામ રોગોમાં રાહત આપે છે. 4. ઉલટી થતાં રોકે છે. આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેઓ ટ્રેન, કાર, બસ કે પછી રિક્ષામાં બેસે છે તો એમને ગભરામણ થવા લાગે છે અને પછી ઉલટી થાય છે. આવા લોકોએ કોઈ પણ વાહનમાં બેસતા સમયે મોઢામાં એક ઇલાયચી મૂકી દેવી જોઈએ. ઇલાયચી મોઢામાં રાખી હશે તો ગભરામણ અને ઉલટી થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. 5. મોઢામાં આવતી વાસ દૂર કરે છે. અમુક લોકો એવા હોય છે જેમનું સવારે પેટ બરાબર સાફ નથી થતું અને એમને કબજિયાતની તકલીફ રહે છે. એવા લોકોના મોઢામાંથી ખરાબ વાસ પણ આવતી હોય છે. જો તમારા મોઢામાંથી પણ આવી ખરાબ વાસ આવે છે તો રોજ રાત્રે સૂતા પહેલાં મોઢામાં એક ઇલાયચી મૂકીને સૂઈ જાઓ. આવું કરવાથી થોડા દિવસ બાદ તમારું પેટ એકદમ સારું થઈ જશે અને કબજિયાતની તકલીફ પણ મટી જશે, તેમજ મોઢામાંથી વાસ પણ નહીં આવે. 6. શરદી અને કફને કરે છે દૂર. સિઝન બદલાય એટલે શરદી અને કફની સમસ્યા ખૂબ જ સામાન્ય વાત બની જાય છે. આ તકલીફમાં ઇલાયચી અકસીર સાબિત થાય છે. અમુક લોકો એવા હોય છે જેમને બારે માસ શરદી
અને કફની તકલીફ રહેતી હોય છે, તો આવા લોકોએ દરરોજ એક ઇલાયચીને મોઢામાં મૂકી રાખવી જોઈએ. આમ કરવાથી શરદી અને કફમાં રાહત મળે છે.